ગુડ મોર્નિંગ, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો ગીર સોમનાથમાં ચાલી રહેલી ડિમોલેશન કામગીરી પર રોક લાગી છે। ડિમોલેશનની કામગીરી પર રોક લગાડવામાં આવી છે। કલેક્ટર દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે હાઈકોર્ટે સ્ટે આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। ડિમોલેશન કામગીરીમાં હજારો લોકો બેઘર અને બેરોજગાર બન્યા છે। રીતસરના આંસુની સાથે મીડિયા સમક્ષ તેઓ પ્રતિક્રિયા આપતા પણ જોવા મળ્યા હતા। ત્યારે આ જ સંદર્ભે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી। ગીર સોમનાથમાં ચાલી રહેલી ડિમોલેશન કામગીરી પર રોક લાગી છે। આ સાથે જ ભારતીય જનતા પાર્ટી પર પણ ગંભીર આક્ષેપો લગાડવામાં આવ્યા હતા કે જે જગ્યાએથી વોટ ઓછા મળ્યા છે તે જગ્યાએ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવતી હોવાની ચર્ચાઓ જોવા મળતી હતી। શું ટાર્ગેટ રાજનીતિ ચાલી રહી છે તેને લઈ અને સતત ચર્ચાઓનો દોર જોવા મળ્યો હતો। ત્યારે આ સમગ્ર બાબતને લઈ અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી। તો ગીર સોમનાથમાં ચાલી રહેલી ડિમોલેશન કામગીરીને લઈ અને હાઈકોર્ટે જિલ્લા પ્રશાસનને ફટકાર લગાવી છે। હાઈકોર્ટે ડિમોલેશનની કામગીરી પર સ્ટે લાવવાનો હુકમ કર્યો અને જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને નોટિસ ફટકારી યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા માટે હુકમ કર્યો છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલી કામગીરી સામે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે। મહત્વનું છે કે ડિમોલેશન કામગીરીમાં ઉના, ગીર, ગઢડા, કોડીનાર, તાલાડા, સૂત્રાપાડા અને વેરાવળ સહિતના હજારો લોકો બેઘર અને બેરોજગાર બન્યા છે, જેને લઈ અને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। ડિમોલેશનની કામગીરીથી નાના ધંધા રોજગાર ચલાવતા લોકોની હાલાકીની જીએસટીવીએ વાચા આપી હતી। જિલ્લામાં સદર ડિમોલેશન અટકાવવા બાબતે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તમામ પેશકદમી અને ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવી રહ્યા છે, જેનાથી અસંખ્ય લોકો ભર ચોમાસામાં બેઘર થયા છે। ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી પ્રજાજનોએ રાહતનો શ્વાસ લીધો છે।